લોકોની સુવિધા માટે બાવળા ખાતે નવી આરટીઓ કચેરી બનાવવામાં આવી છે, પણ આ સુવિધા સુભાષ બ્રિજ આરટીઓના અરજદારો માટે અગવડતારૂપ બની ગઈ છે. તૂટેલા ટેબલો અને વિખરાયેલા કોમ્પ્યુટર્સ અને વિખૂટા પડેલા આ સર્વરના કેબલો. આ દ્રશ્યો છે અમદાવાદ આરટીઓના કેશ કલેક્શન વિભાગના. આ ટેબલની આવી હાલત કેશ ભરવા આવતા અરજદારોએ કરી છે, કારણ કે બાવળા ખાતે નવી આરટીઓ બનતા કેશિયરોની ત્યાં બદલી કરવામાં આવી છે, જેના કારણે સુભાષ બ્રિજ ખાતે હજારો અરજદારોની સામે માત્ર 2 કેશિયરો કાર્યરત છે, જેના કારણે અરજદારોની મોટી લાઈનોના કારણે 2 દિવસ સુધી કેશ ભરવા માટે ઊભું રહેવું પડે છે, જેમાં ધક્કામુક્કી થવાના કારણે કચેરીના ટેબલો અને કમ્પ્યુટરો ધ્વસ્ત થયા હતા. પાંચેક દિવસથી આ જ હાલતના કારણે લોકોને પોતાના નાણાં ભરવામાં તકલીફોનો સામનો કરવો પડે છે અને નાણાં ન ભરવાથી અરજદારોને ઊંચા વ્યાજ સાથેની પેનલ્ટી ભરવાનો વારો આવે છે. ત્યારે આ સ્થિતિ માટે અરજદારો આરટીઓને જવાબદાર ગણે છે. જો કે હાલ કચેરીમાં એક પણ ઉચ્ચ અધિકારી ન હોવાના કારણે અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો ઘાટ ઘડાયો છે. એક સાંધે ત્યાં 13 તૂટે, કંઈક આવી હાલત અમદાવાદ આરટીઓની થઈ છે. અમદાવાદમાં બાવળા ખાતે નવી આરટીઓ ચાલુ થતા અમદાવાદની સુભાષ બ્રિજ આરટીઓની હાલત ખૂબ જ દયનીય છે. જે કેશિયરો હતા તેમાંથી મોટાભાગના કેશિયરોની બાવળા ખાતે બદલી થઈ જતા માત્ર 2 જ કેશિયર અમદાવાદ આરટીઓ ખાતે કાર્યરત છે, જેને કારણે મોટા પ્રમાણમાં અરજદારોની લાઈનો લાગી છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે રાજ્યની નંબર 1 કહેવાતી કચેરીમાં માત્ર 2 જ કેશિયર કાર્યરત છે, જેના કારણે લોકોએ પોતાનો રોષ ઠાલવતા ટેબલો તેમજ કોમ્પ્યુટર જેવી વસ્તુઓ પણ તોડી હતી. હાલ લોકો છે તે પોતાના કેસ નથી ભરી શકતા, તેના કારણે તેમને પેનલ્ટી ભરવાનો પણ વારો આવે છે. તો મુખ્ય એ આરટીઓ બાવળા ખાતે બદલી થઈ જતા અને આરટીઓ અધિકારી હાજર ન રહેતા કચેરી કોઈ પણ અધિકારી વિહોણી બની છે. કેમેરા પર્સન શ્રાણિક મહેતા સાથે કિશન કાટેલિયા, GSTV, અમદાવાદ.